જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રાવણ સુદ તેરસના દિવસે શ્રીનાથજી ટોડના ઘનામાં પધાર્યા હતા તેનો પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. કુંભનદાસજી શ્રીનાથજીની સેવામાં નિત્ય કીર્તન કરતા અને શ્રીનાથજીને રીઝાવતા પણ. તે શ્રીનાથજીને ખૂબ જ પ્રિય હતા. શ્રીનાથજી પણ તેને સાનુભાવ જણાવતા. તેની સાથે તે ખેલતા અને વાતો પણ કરતા. થોડા જ દિવસોમાં એક યવનનો ઉપદ્રવ તે વિસ્તારમાં શરૂ થઈ ગયો હતો અને બધા જ ગામો તે લૂંટીને પશ્ચિમથી આવ્યો હતો અને તેનો પડાવ શ્રી ગિરિરાજજીથી લગભગ 7 કિલોમીટર દૂર હતો. સદુ પાંડે, માણેકચંદ પાંડે, રામદાસજી અને કુંભનદાસજી ચારેય વિચાર કર્યો કે આ યવન ખૂબ જ દુષ્ટ છે અને ભગવત ધર્મનો દ્વેષી છે. હવે આપણે શું કરવું જોઈએ? આ ચારો વૈષ્ણવ શ્રીનાથજીના અતરંગ સખા હતા. એની સાથે શ્રીનાથજી વાતો પણ કરતા હતા. તેને મંદિરમાં જઈને શ્રીનાથજીને પૂછ્યું કે મહારાજ, હવે આપણે શું કરીશું? ધર્મનો દ્વેષી તો યવન લૂંટતો આવી જ રહ્યો છે. હવે તમે જે આજ્ઞા કરો તેમ કરીએ. ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે હું ટોડના ઘનામાં પધારવાની ઈચ્છા રાખું છું, તમે મને ત્યાં લઈને જાઓ. ત્યારે તે લોકોએ પૂછ્યું કે મહારાજ, આ સમયે કઈ સવારી ઉપર તમને લઈ જઈએ? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે સદુ પાંડીના ઘરે જે પાડો છે તેના ઉપર લઈને ચાલો, હું તેના ઉપર સવારી કરીશ. સદુ પાંડે તે પાડો લઈને આવ્યા અને શ્રીનાથજી તે પાડા ઉપર ચડીને પધાર્યા. શ્રીનાથજીની એક બાજુ રામદાસજી ચાલે છે અને બીજી બાજુ સદુ પાંડે ચાલે છે. કુંભનદાસ અને માણેકચંદ બે આગળ રસ્તાનો માર્ગ બતાવતા ચાલી રહ્યા છે. માર્ગમાં કાંટા ગોખરું ખૂબ જ છે અને તે લાગી પણ રહ્યા છે અને વસ્ત્ર પણ ફાટી ગયા. ટોડના ઘનામાં એક ચોતરો છે અને બાજુમાં એક નાનકડું તળાવ છે. એક વર્તુળાકાર ચોકની પાસે રામદાસજી અને કુંભનદાસજીને શ્રીનાથજીને પૂછ્યું કે તમે ક્યાં બિરાજશો? ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે હું તો આ ચોતરા પર જ બિરાજીશ. શ્રીનાથજીને પાડા ઉપર બેસાડતાને સમયે જે ગાદી બિછાવી હતી તે ગાદીને ચોતરા ઉપર રાખી દીધી અને શ્રીનાથજીને તેના ઉપર પધરાવ્યા. ત્યાં ચતુરનાગા નામનો એક વિરક્ત ભગવદ ભક્ત હતો. તે ટોડના ઘનામાં તપસ્યા કરી રહ્યો હતો. તેને ગિરિરાજજી ઉપર ક્યારેય પોતાનો પગ પણ રાખ્યો ન હતો. માનો કે ચતુરનાગાને જ દર્શન દેવા માટે શ્રીનાથજી તે પાડા ઉપર ચઢીને આ ટોડના ઘનામાં પધાર્યા હશે. ચતુરનાગાએ તો શ્રીનાથજીના દર્શન કરીને ખૂબ મોટો ઉત્સવ મનાવ્યો. વનમાંથી કંટોલા લાવીને તેનું શાક કર્યું અને આટા લાવી અને તેનો શીરો બનાવીને શ્રીનાથજીને ભોગ સમર્પિત કર્યો. અહીંયા બીજો ઉલ્લેખ પણ છે કે શ્રીનાથજીએ રામદાસજીને આજ્ઞા કરી કે તું ભોગ લગાવીને દૂર ઊભો રહે. ત્યારે રામદાસજી અને કુંભનદાસજી વિચારવા લાગ્યા કે કોઈ વ્રજભક્તનો મનોરથ પૂરો કરવા માટે જ આ લીલા થઈ રહી છે. રામદાસજીએ થોડી સામગ્રીનો ભોગ લગાવ્યો તો શ્રીનાથજીએ કહ્યું કે બધી સામગ્રીનો ભોગ લગાવી દો. ત્યારે રામદાસજીએ બધી સામગ્રીનો ભોગ લગાવી દીધો અને પછી કુંભનદાસ, સદુ પાંડે, માણેકચંદ પાંડે અને રામદાસજી ચારેય વનની ઝાડીની પાસે બેસી ગયા. ત્યારે નિકુંજમાંથી શ્રી સ્વામીજીએ પોતાના હાથેથી મનોરથની સામગ્રી બનાવીને શ્રીનાથજીની પાસે પધાર્યા અને ભોગ ધર્યો. અને શ્રીનાથજીએ પોતાના મુખથી કુંભનદાસજીને આજ્ઞા કરી કે કુંભનદાસ, આ સમયે કોઈ એવું કીર્તન ગાવ કે મારું મન પ્રસન્ન થઈ જાય અને હું તે સામગ્રી આરોગું અને તું કીર્તન ગા. ત્યારે કુંભનદાસે પોતાના મનમાં વિચાર કર્યો કે પ્રભુ કોઈ હાસ્યનો પ્રસંગ સાંભળવાની ઈચ્છા રાખે છે.
ત્યારે કુંભનદાસજીએ એક પદ પણ ગાયું. આ પદ સાંભળીને શ્રીનાથજી અને સ્વામીજી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. પછી શ્રી સ્વામીજીએ શ્રીનાથજીને પૂછ્યું કે તમે અહીંયા કેવી રીતે પધાર્યા? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે સદુ પાંડેની ઘરે જે પાડો હતો તેના ઉપર ચઢીને પધાર્યા. શ્રીનાથજીનું આવું વચન સાંભળીને સ્વામીજીએ તે પાડાની સામે દ્રષ્ટિ કરી અને બોલ્યા કે આ તો અમારા બાગની માલિન છે. તે અમારી અવજ્ઞાથી તે પાડો બની છે અને આજ તમારી સેવા કરી અને તે અપરાધથી તે નિવૃત્ત થઈ ગઈ છે. પછી શ્રીનાથજીએ છાડીની પાસે બેઠેલા ચારેય વૈષ્ણવોને બોલાવ્યા અને સદુ પાંડેને આજ્ઞા કરી કે જાઓ જોવો ઉપદ્રવ ઓછો થયો કે નહીં. ત્યારે સદુ પાંડે ટોળના ખાનાથી બહાર આવી અને તેને જોયું અને સમાચાર મેળવ્યા કે યવન પોતાની ફોજ લઈને પાછો ચાલ્યો ગયો છે. આ સાંભળીને તેને શ્રીનાથજીને કહ્યું અને વિનંતી કરી કે યૌવન ફોજ લઈને ભાગી ગયો છે. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે તો હવે હું ગિરિરાજ પર મંદિરમાં પધારીશ. આ પ્રકારની આજ્ઞા થઈને શ્રીનાથજીને પાડા ઉપર બેસાડીને ગિરિરાજ પર્વત પર મંદિરમાં પધરાવ્યા અને તે પાડો ગિરિરાજ પર્વતથી ઉતરી અને પોતાનો દેહ છોડી દીધો અને ફરીથી તે લીલાને પ્રાપ્ત થઈ ગયો. અને બધા વ્રજવાસીઓ મંદિરમાં શ્રીનાથજીના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા કે ધન્ય છે દેવ દમન જેના પ્રતાપથી આ ઉપદ્રવ મટી ગયો. આ પ્રકારે શ્રાવણ સુદ 13ના દિવસે ચતુર્નાગાનો મનોરથ સિદ્ધ કરીને ફરીથી શ્રીનાથજી ગિરિરાજ ઉપર પધાર્યા. આવી રીતે શ્રીનાથજીએ ચતુર્નાગાનો મનોરથ પણ પૂર્ણ કર્યો અને સદુ પાંડેના પાડાને શ્રાપથી નિવૃત્તિ પણ કરી. એટલા માટે જ આજે વૈષ્ણવ લોકોને તેને કંટોલા તેરસ તરીકે પણ મનાવે છે. આ સાથે જ આપણે આજના રાધેકૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.